સુરેન્દ્રનગર જિલ્લામાં કુદરતી સંપત્તિની બેફામ લૂંટ થઈ રહી છે। લીંબડીના નટવરગઢ અને રામરાજપરાની નદીમાંથી મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી છે। નદીમાંથી મોટા પાયે રેતીની ચોરી થતા મસ મોટા ખાડા જોવા મળ્યા। સ્થાનિકોની રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા ઉદ્ભવી છે। ખનીજ વિભાગને રેતીની ચોરી અટકાવવામાં જાણે કે કોઈ જ રસ નથી, જ્યારે કે ગ્રામસભામાં ઠરાવ થવા છતાં નદીમાંથી રેતીની ચોરી યથાવત જોવા મળી રહી છે। સ્થાનિક તંત્ર પણ ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે રેતી ચોરી થઈ રહી છે, શું મામલો? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લો એટલે ખનીજ માફિયાનો જિલ્લો હોય તેવું બની રહ્યું છે। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામ તેમજ રામરાજપર ગામ વચ્ચે આવેલી ભોગાવા નદીમાં બેફામ માટી તેમજ રેતી ચોરીનું ખનન થઈ રહ્યું છે અને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી રહી તેવું સ્થાનિક લોકોનું જણાવવામાં આવી રહ્યું છે। ખનીજ માફિયા ઉપર ક્યારે કાર્યવાહી થશે તેની રજૂઆત કરવા રાહ જોઈ રહ્યા છે। બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।